આ જે BCAમાં ટિકિટનું જે ડિસ્ટ્રીબ્યુશન થયું પહેલાં બુક માય શો પર, એમાં ઘણી બધી ખામીઓ રહી ગઈ છે એવું મારું અંગત માનવું છે. અને એને લીધે જ ઘણા બધા વડોદરાવાસીઓ ટિકિટ વગરના રહ્યા છે. તમે પહેલે દિવસે ટિકિટો સોલ્ડ આઉટ કરી દીધી અને પછી બૂમો પડી તો તમે એવું કીધું કે હવે કાલે ફરી ટિકિટ આપીશું. તો એનો મતલબ શું થયો? તો એ ત્યાંથી જ દર્શાવે છે કે ત્યાં કશી ખામી રહી ગઈ છે. એના માટે BCA મેમ્બરને 2 દિવસમાં લગભગ 2000 મેમ્બરોને ટિકિટ તમે આપો તો ટિકિટ તમારે પહેલાં તો તમારી ઓફિસ છે આટલી મોટી, તમે જેને માટે આટલા બધા પૈસા ખર્ચીને ઓફિસ ઊભી કરી છે, એ છોડીને તમે તમારા ઘરેથી ટિકિટો આપો છો, જે યોગ્ય બાબત નથી. તો એના માટે લાંબી લાઈનો રાખશે, એટલે મેમ્બરોને લાઈનોમાં ઊભા રહેવાનું એમને. અને બહારના લોકોને ઓનલાઈન ટિકિટ આપી દીધી, તો મેમ્બરોને કેમ ઓનલાઈન ના આપી શકે? તમારી પાસે મેમ્બરનો ફોન નંબર છે, એની પાસે તમે એક OTP મંગાવી લો. તમારી પાસે મેમ્બરનું એડ્રેસ છે તો એના ઘરે તમે ટિકિટ મોકલાવી જ શકો છો. મારા મતે મેમ્બરોને તો એ લોકોએ વધારે પાસ આપવા જોઈએ હતા. વડોદરાના લોકોને એનો લાભ મળવો જ જોઈએ. અને તમારે એના માટે જ્યારે ઓનલાઈન ટિકિટ આપી તો વડોદરા માટે ખાસ ઓફલાઈન કાઉન્ટર કર્યું હોત તો વડોદરાના લોકોને એમના માટે એક્સક્લુઝિવ ટિકિટનો રાઇટ. આપણે સમજી શકીએ છીએ કે બહારથી બી બધા બહુ લોકો જોવા આવે, તો વડોદરા માટે ખાસ ઓફલાઈન કાઉન્ટર કર્યું હોત તો વડોદરાના લોકોને એમના માટે એક્સક્લુઝિવ ટિકિટનો રાઇટ. પણ વડોદરાના લોકો માટે એમણે ખાસ વ્યવસ્થા કરી હોત તો વધારે સારું થાત.